અંકલેશ્વરના પૂનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની બેગોની આડમાં સંતાડી લઈ જવાતો ₹2.6 કરોડની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. વિદેશી દારૂ ચોખાની બેગો વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. રૂરલ પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જેરામ મેઘવાલ અને ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ ₹2.24 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને વાસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. રૂરલ પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાલે રાત્રે 14/2/2026ના રોજ અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી કુશલ ઓઝાને મળેલ બાતમી આધારે અમારા અંકલેશ્વર તાલુકા પોસ્ટેના પીઆઈ સાહેબની ટીમ ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પુનગાંવ ઓવરબ્રિજ ઉપર એક રાજસ્થાન પાસિંગની ગાડી, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ 33,636 બોટલો, જેની મુદ્દામાલની કિંમત ₹2.6 કરોડ થાય છે. આને પ્રોહિત મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો, જેમાં ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી નંબર 1 જેસારામ જે છે આ રાજસ્થાનના વતની છે. આરોપી નંબર 2 મુકેશ કુમાર જે પણ રાજસ્થાનના વતની છે. આમાં જે IMFL છે, આ ભેજવાના ઇસમ જો છે, આની ઓળખ પ્રકાશ શર્મા નામથી થઈ છે. આ હાલમાં અમારા વોન્ટેડ લિસ્ટમાં છે. આની તપાસ ઉડાણપૂર્વક ચાલી રહી છે. આગળ કંઈ તપાસમાં કંઈ આવશે તો તમને જાણ કરવામાં આવશે. સર, આ કયા મટીરિયલની આડમાં જે વિદેશી દારૂ લઈ જવાનું જે કૌભાંડ છે ચાલતું હતું, અને આમાં કોઈ ગેંગ સેવન છે કે કેમ? આ જે છે ટ્રકમાં જે દારૂના સિવાય જે બીજો મુદ્દામાલ હતો, આમાં ચાવળની કટ્ટીઓ હતી અને જે ઈબે બિલ કે બિલ્ટી જે હતી, આ પણ જે ચાવળોની રાઈસની હતી. તો આ રાઈસના આડમાં એ લોકો દારૂનો સપ્લાય કરતા હતા અને આમાં અત્યારે તપાસ ચાલે છે. કોઈ ગેંગ જેવો અત્યારે અમારે ચોક્કસ તરીકે કહી નહીં શકતા કે કોઈ ગેંગ સંકળાયેલ હતી કે કેમ. સર, મુદ્દામાલ ક્યાંથી પકડાયો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો, એની કોઈ તપાસ થઈ છે? આ મુદ્દામાલ મોટા તौर पे જે અમારી તપાસમાં જાણવા મળેલ છે, આ હરિયાણાથી લઈને આવતા હતા અને ક્યાં જવાનો હતો, આની તપાસ અત્યારે ચાલુમાં છે.